નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ઠંડીના વળતા પાણી, ગરમીની શરૂઆત, આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ, આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું। સૌથી ઓછું નલિયામાં લઘુત્તમ તાપમાન 12.0 ડિગ્રી નોંધાયું। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યા છે પવન, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો થઈ રહ્યો છે અનુભવ। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે। આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે। હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા। આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે। નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા ₹5 છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માવઠું વરસ્યું। અંબાલાલ પટેલે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી। તે આગાહી પ્રમાણે ગત મોડી રાત્રે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। વરસાદી માહોલને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે, તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। સુરતમાં દેશના સૌથી લાંબા BRTS રૂટની બસોની સ્ટેરિંગ હવેથી મહિલાઓ સંભાળશે। આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા GIZ સાથે MOU કર્યું છે। આ યોજના મુખ્યત્વે BRTS રૂટ પર મહિલાઓની ભાગીદારી વધારવા માટે છે। આ અંતર્ગત સુરત મહાનગરપાલિકા મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની આખી જવાબદારી ઉઠાવશે।